અમદાવાદના મેઘાણીનગરમાં લગ્ન પ્રસંગમાં ધીંગાણું સર્જાયું। બિરયાનીને બદલે પુલાવ બનાવવામાં આવતા બબાલ થઈ। વર પક્ષ અને કન્યા પક્ષના લોકો વચ્ચે આ બાબતે માથાકૂટ થઈ અને સામસામે મારામારી થતા બે જેટલી વ્યક્તિઓને ઈજા પણ પહોંચી છે અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને મેઘાણીનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। તો અમદાવાદના મેઘાણીનગરમાં લગ્ન પ્રસંગમાં આ મારામારીની ઘટના, બિરયાનીને બદલે પુલાવ બનાવવામાં આવ્યો, જેને લઈને માથાકૂટ થઈ અને માથાકૂટ થતા બે વ્યક્તિઓને ઈજા પણ પહોંચી છે અને આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે। વરપક્ષ અને કન્યા પક્ષના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી કે ભાઈ બિરયાની કેમ ન બનાવી, પુલાવ કેમ બનાવ્યો, અને આ સામાન્ય વાતને લઈને વાત મારામારી સુધી પહોંચી ગઈ અને તેમાં બે જેટલી વ્યક્તિઓને ઈજા પહોંચી છે અને સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। તો અમદાવાદના મેઘાણીનગરમાં લગ્ન પ્રસંગમાં મારામારી, બિરયાનીને બદલે પુલાવ બનાવવામાં આવતા આ ઘટના બની। વરપક્ષ અને કન્યા પક્ષના લોકો વચ્ચે મારામારી થઈ અને આ મારામારીમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાના પણ અહેવાલ છે। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો અને પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે। આ અંગે વાત કરીએ અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય સાથે। સ્મિત, લગ્ન પ્રસંગમાં બિરયાની જેવી બાબતે મારામારી થઈ છે, શું છે વધુ વિગત? જી સચિન, વાત કરીએ તો મેઘાણીનગરમાં જે બિરયાનીની જગ્યાએ જે છે પુલાવ પીરસી દીધો હતો ને, ત્યાં લગ્નમાં જે છે તે ધીંગાણું થયું હતું। લગ્નમાં મારામારીના પણ દ્રશ્યો સર્જાયા હતા, અપશબ્દો બોલ્યા હતા। ત્યારબાદ વાત કરીએ તો જે મારામારીના દ્રશ્યો સર્જાયા ત્યારબાદ છે જે મામલો જે છે તે બંને પક્ષોથી જે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો ને બંને પક્ષોએ જે છે તે આમને સામને છે તે પોલીસ એફઆઈઆર નોંધાવી છે। અમદાવાદમાં લગ્ન પ્રસંગ દરમિયાન જે ખાણીપીણીની સામાન્ય બાબતે છે તે ભારે હોબાળો જોવા મળ્યો છે। તે હોબાળાને લઈને જે કાફલો જે હતો પોલીસનો તે પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને પક્ષોને શાંત પાડવામાં આવ્યો હતો। માહિતી મુજબ લગ્નમાં જે બિરયાનીની જગ્યાએ જે છે પુલાવ પીરસી દેવામાં આવ્યો હતો અને પીરસા વર અને કન્યા પક્ષમાં જે છે તે હોબાળો મચી ગયો હતો અને બોલાચાલી શરૂ થઈ ગઈ હતી। જે બાદ જે છે તે મામલો જે છે તે થપાથપી જે છે સુધી પહોંચ્યો હતો અને તે મારામારીના પણ દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાનો વિડીયો જે છે તે સામે આવ્યો છે અને તે વિડીયોમાં સ્પષ્ટ રીતે જે છે જોઈ શકાય છે કે મારામારીને ક્યાં સુધી પહોંચી ગઈ છે। એક વ્યક્તિ જે હતા તેમને લોહી લુહાણ હાલતમાં પણ એમ્બ્યુલન્સ ખાતે જે છે સોલા સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા। જી સ્મિત, આભાર માહિતી બદલ। તો લગ્ન પ્રસંગમાં મામૂલી બાબતે મારામારી થઈ અને મારામારીમાં બે જેટલી વ્યક્તિઓને ઈજા પહોંચી, જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા। કુબેરનગર એરિયામાં સિંધુ હોલ આવેલો છે, ત્યાં આગળ હાટકેશ્વર અને વસ્ત્રાલ ખાતે રહેતા વર પક્ષે ત્યાં આગળ મેરેજ રાખેલા હતા। પરમ દિવસે રાતે કન્યા પક્ષ અને વર પક્ષના લોકોએ જમવામાં ભાત આવા કેમ બનાવ્યા છે, એનામાં તેલ કેમ ઓછું છે, એ બાબતે એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલી થતાં બાદ તે લોકો વચ્ચે મારામારીનો બનાવ બનેલો હતો। આ બાબતે મેઘાણીનગર પોલીસ સ્ટેશને બંને પક્ષોને વચ્ચે મારામારી થયેલી હતી, બંનેની વિગતવારની ફરિયાદ લખી અમે આ બાબતે બે આરોપીઓની ધરપકડ હાલમાં કરેલી છે અને અન્ય બે આરોપીઓ હાલમાં સારવાર હેઠળ હોય, જેની સારવાર પૂર્ણ થતાં અમે આગળ વિગતવારની અમે ધરપકડ કરી છે।